નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમારી બાઇકનો એટલે કે ટુ વ્હીલરનો જો તમારે ઇન્સ્યોરન્સ કઢાવવાનો થતો હોય એટલે કે વીમો ઉતારવાનો થતો હોય તો કઈ રીતે ઘરે બેઠા જાતે જ તે આપણે ઓનલાઈન આ વીમો ઉતારી શકીએ એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તમારે તમારી બાઇકનો જો થર્ડ પાર્ટી વીમો કરાવવાનો થતો હોય કે ફૂલ વીમો કરાવવાનો થતો હોય અને તમે આખો વિડીયો પર જોઈ લેશો તો તમે ઘરે બેઠા જાતે તે 5 થી 10 મિનિટની અંદર આ વીમો ઉતારી શકશો। તમારે કઈ પણ બહાર જઈને કોઈ એજન્ટ આગળ કરાવવાની જરૂર નહીં પડે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા જઈએ। તો જો આ જે વીમો છે એ તમે ફોનમાંથી જ તે ઉતારી શકશો। એની માટે તમારે કોઈ પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની થશે। દાખલા તરીકે જો તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહી છે કે પોલિસી બજાર છે, ફોન પે છે, એકો છે, કોઈ પણ માંથી તમે ઉતારી શકશો। આની સિવાય પણ ઘણી એપ્લિકેશન આવતી હોય છે અથવા તમારે ગૂગલ ની અંદર જે પણ વીમો ઉતારવાનો હોય એની વેબસાઇટ પણ અલગથી હોય છે। તમે કોઈ પણ જગ્યાએથી વીમો ઉતારી શકો છો। બધાની અંદર પ્રોસેસ તો સેમ જ તે હોય છે। જો દાખલા તરીકે આપણે અત્યારે એકો ની અંદર જો આપણો વીમો ઉતારવાનો થતો હોય તો કઈ રીતે ઉતારવો એની વિશે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે એકો એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે। પછી આપણે એ ઓપન કરી લેશું। જો તમે સૌપ્રથમ એકો એપ્લિકેશન ઉપયોગ કરતા હશો તો એની અંદર આપણે બેઝિક બધી ડિટેલ તમને પૂછશે। એકવાર તમે એન્ટર કરી દેશો એટલે તમારું એકાઉન્ટ બની જશે। હવે જો આ અલગ અલગ ઓપ્શન આપણને બતાડશે અને આ જે વિડીયો છે એ કઈ કોલેબોરેશનમાં કેવી રીતે કઈ બનાવેલો નથી। મને અત્યારે બાઇક ઇન્સ્યોરન્સ માટે અત્યારે એપ્લિકેશન સારી લાગી છે એટલે આપણે આના વિશે વિડીયો બનાવી છે। જો આપણે આ એકો એપ્લિકેશન ઓપન કરશું એટલે આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। એમાં અત્યારે આપણે બાઇકનો વીમો કઈ રીતે ઉતારવો એના વિશે માહિતી મેળવવાની છે। તો આપણે જે બાઇકનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દઈશું એટલે તમને બાઇક નંબર પૂછશે। તો એની અંદર આપણો બાઇકનો નંબર જે હોય એન્ટર કરી દઈશું અને પછી ચેક પ્રાઇસ એની ઉપર ક્લિક કરી દઈશું એટલે જો આ રીતની પેજ આવી જશે। આ ઉપર આપણે જે પણ બાઇક હશે એનું નામ લખેલું આવી જશે। પછી એક આવે છે આઈડીવી એટલે કે હાલમાં તમારી બાઇકની વેલ્યુ કેટલી છે એ લખેલી આવી જશે। પછી નીચે બે ઓપ્શન આપેલા છે કોમ્પ્રિહેન્સિવ પ્લાન અને થર્ડ પાર્ટી પ્લાન। જો તમારે તમારી બાઇકનો ફૂલ વીમો કરવાનો થતો હોય તો જે પહેલો ઓપ્શન છે કોમ્પ્રિહેન્સિવ પ્લાન એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને જો તમારે તમારી બાઇકનો થર્ડ પાર્ટી વીમો કરવાનો થતો હોય તમારે થર્ડ પાર્ટી સિલેક્ટ કરી લેવાનું। બંનેની અંદર તમને 60 થી 70 રૂપિયાનો પ્રાઇસમાં વેરિએશન જોવા મળશે। હવે આપણે અત્યારે ફૂલ વીમો કરાવવાનો છે તો આપણે એ સિલેક્ટ કરી લેશું। પછી તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે કે તમારે 1 વર્ષનો કરાવવો છે, 2 વર્ષનો કરાવવો છે કે 3 વર્ષનો। તમારે જેટલા પણ વર્ષનો કરાવવાનો હોય તમે સિલેક્ટ કરી શકો છો। એ પ્રમાણે નીચે પ્રાઇસ આવી જશે। જો આ આઈડીવી નો ઓપ્શન છે એના ઉપર તમે એડિટ ઉપર ક્લિક કરશો। હવે જો તમારી બાઇકની વેલ્યુ તમારે જો વધારવા માંગતા હો દાખલા તરીકે અત્યારે 22.49 કે છે મારી બાઇકની મેક્સિમમ કિંમત 29.24 કે મને મળે જો કઈ ડેમેજ થયું હોય તો તમારે મેક્સિમમ લિમિટ રાખવી હોય તો એ સેટ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરીશ તો તમારે પ્રીમિયમમાં થોડો વધારો થઈ જશે। એટલે તમારે જે રીતનું સેટ કરવું હોય તમે સેટ કરી શકો છો। અને આજે 801 રૂપિયા છે ફાઇનલ પ્રાઇસ નથી કેમ કે એની અંદર હજી 18% જીએસટી પણ લાગશે। જો આ બધું તમારે સેટ થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની। પછી આ રીતનું પેજ ઓપન થઈ જશે। એની અંદર છે સિલેક્ટ એડ ઓન્સ એટલે કે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। જો તમારે એડ કરવા હોય દાખલા તરીકે પર્સનલ એક્સિડન્ટ કવર 15 લાખ સુધીનું જો તમારે એડ કરાવવું હોય તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ જે પ્રાઇસ છે એની અંદર 350 રૂપિયા એડ થઈ જશે અને તમને 15 લાખ સુધીનું એક્સિડન્ટ કવર મળી જશે। એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે। જો તમારે કઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો અને જો કઈ એડ ન કરવું હોય તો તમે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની। પછી આ છે જસ્ટ ફ્યુ મોર ડિટેલ એટલે કે આપણે થોડીક બેઝિક માહિતી નાખવાની થશે। એમાં પેલું છે ફૂલ નેમ તો એની અંદર આપણે આખું આપણું નામ જે હોય ડ્રાઇવિંગ લાયસન્સમાં કે આરસી બુક ની અંદર જેવી રીતે લખેલું એ આખું નામ એન્ટર કરી દેવાનું। પછી ઈમેલ આઈડી ની અંદર આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે એન્ટર કરી દેવાનું। પછી પિનકોડ ની અંદર આપણે જે જગ્યાએ રહેતા હોય એ પિનકોડ એન્ટર કરી દેવાનું। પછી આ છે ન્યૂ પોલિસી સ્ટાર્ટ ડેટ એટલે કે તમારી પોલિસી છે તમારે ક્યારથી શરૂ કરવી છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું। અને જો તમારે કઈ જીએસટી નંબર હોય તો એ તમે એન્ટર કરી શકો છો। એ ઓપ્શનલ છે। જો તમારે આગળ ન હોય જીએસટી નંબર તો કઈ એન્ટર કરવાનું નથી। આ બધી માહિતી એકવાર એન્ટર થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। એ બધી તમારી બાઇકની ડિટેલ આવી જશે। જો હજી કઈ સુધારો કરવો હોય તો એડિટ ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકશો। અને નીચે પ્રીમિયમ ની અંદર પેલા આપણે જોયું ત્યારે 801 રૂપિયા પ્રાઇસ હતો પછી એની અંદર 18% જીએસટી લાગીને ટોટલ 946 રૂપિયાનો પ્રાઇસ થઈ ગયો છે। જો બધું ઓકે જ હોય તો તમારે પે ના ઉપર ક્લિક કરી દેવાની। આપણે પેમેન્ટ કરવાનું થશે। તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું। જો આપણે પેમેન્ટ થઈ જશે એટલે લખેલું આવી જશે કે તમારું પેમેન્ટ કમ્પ્લીટેડ થઈ ગયું છે। હવે પેમેન્ટ થઈ જાય પછી આપણે કેવાયસી કરવાનું થશે। તો કઈ રીતે કરવાનું એ આપણે જોઈ લેવી। તો જો નીચે એક આપણને ઓપ્શન આપેલો છે સ્ટાર્ટ કેવાયસી તો આપણે એની ઉપર ક્લિક કરી દેવી। તો જો આપણને બે ઓપ્શન આપેલા છે વેરીફાઈ પાન નંબર અને અપલોડ એડ્રેસ પ્રૂફ તો એની અંદર આપણે એડ્રેસ પ્રૂફ ની અંદર કોઈ પણ અપલોડ કરી શકશું। આપણે આગળ જોશું। આપણે કેવાયસી કરવા માટે સ્ટાર્ટ કેવાયસી એની ઉપર ક્લિક કરી દઈશું। પછી આ આપણું ફૂલ નેમ પૂછશે। આપણે પાન કાર્ડ ની અંદર જે રીતે આપણું નામ લખેલું એ આખું એન્ટર કરી દેવાનું અને પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની। પછી આ પાન નંબર ની અંદર આપણે જે પાન કાર્ડ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનું। ડેટ ઓફ બર્થ ની અંદર આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે એન્ટર કરી દેવાની। ડેટ ઓફ બર્થ છે પાન કાર્ડ ની અંદર જે રીતે લખેલું એ રીતે તમારે એન્ટર કરવાની અને પછી તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની। પછી છે આપણું એડ્રેસ પ્રૂફ એની માટે અલગ અલગ આપણને ઓપ્શન 4 આપેલા છે। આધાર
આધાર કાર્ડ છે, વોટર આઈડી, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ. ચારમાંથી તમે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. એ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. એક્ઝામ્પલ તરીકે હું વોટર આઈડી સિલેક્ટ કરું છું. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણને આપણે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરેલું એનું જે ફ્રન્ટ પેજ હોય એ આપણે ફોટો અપલોડ કરવાનું થશે. એની માટે આપણે કેપ્ચર ફોટો પર ક્લિક કરશું એટલે કેમેરા ઓપન થઈ જશે અને આપણું જે ડોક્યુમેન્ટ હોય એનું ફ્રન્ટ પેજ એટલે કે આગલું પેજ હોય એનો આપણે ફોટો કેપ્ચર કરી લેવાનું. ફોટો કેપ્ચર થઈ જાય પછી યુઝ ધીસ ફોટો એનું પર ક્લિક કરી દેવાનું. પછી આપણે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરેલું એનું બેક સાઈડ એટલે કે પાછળનું પેજ હોય એ અપલોડ કરવાનું કહેશે. તો આપણે પાછળનું પેજ અપલોડ કરવા માટે ફરીથી કેપ્ચર ફોટો સિલેક્ટ કરી લઈશું અને પાછળનું જે પેજ હોય એનો ફોટો પાડીને અપલોડ કરી દઈશું. કેપ્ચર થઈ જાય એટલે ફરીથી આપણે યુઝ ધીસ ફોટો એનું પર ક્લિક કરી દઈશું. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે સિમ્પલી જે નોમિની તરીકે રાખવાના હોય એની ડિટેલ નાખવાની થશે. તો એની અંદર પેલું છે સિટી એટલે કે કઈ જગ્યાએ રહેશે એ સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી જેન્ડર કયું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડેટ ઓફ બર્થ એટલે કે તમે જે પણ નોમિનીની ડિટેલ નાખવા માંગો છો એની ડેટ ઓફ બર્થ કઈ છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી તમે જે ડિટેલ નાખી છે એની સાથે તમારું શું રિલેશન છે એ તમારા પપ્પા છે, મમ્મી છે કે પતિ છે અથવા પત્ની છે તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આ તમે જે ઉપર સિલેક્ટ કરેલું હોય એનું નામ અહીં નીચે નાખવાનું થશે. ફર્સ્ટ નેમ ની અંદર એ જે વ્યક્તિનું નામ હોય એ એન્ટર કરી દેવાનું. લાસ્ટ નેમ ની અંદર એની જે સરનેમ હોય એ એન્ટર કરી દેવાની. આટલું થઈ જાય પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારું કેવાયસી વેરીફાઈ થઈ જશે. આ લખેલું આવી જશે. પછી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે કોંગ્રેચ્યુલેશન લખેલું આવી જશે. એટલે કે તમે જે વીમો ઉતારેલો છે એટલે કે તમે જે બાઇકનો ઇન્સ્યોરન્સ ઉતાર્યો છે એ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. આ જો તમારી પોલિસી ડિટેલ પણ આવી ગઈ છે. તમે ડાઉનલોડ પોલિસીની અંદર જઈને તમે જે પોલિસી ઉતારી છે એ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ને તમારે સાચવીને રાખવાની. અને જે પોલિસી ડિટેલ છે તમારા મેલ આઈડીમાં અને તમારા મોબાઈલ નંબરની અંદર પણ તમને મોકલી દેશે. એટલે ત્યાં પણ તમે સાચવીને રાખી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે બાઇકની અંદર આપણે જો ઇન્સ્યોરન્સ એટલે કે વીમો કરાવવો હોય તો ઘરે બેઠા જાતે તે કઈ રીતે કરાવવો. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આ રીતની માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ પણ છે. એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.